ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે। મનપામાં ભાજપ, કોંગ્રેસ અને અમુક સ્થળોએ અન્ય પાર્ટીએ પણ ઉમેદવારો ઉતાર્યા છે। ભાજપે લગભગ નવા ચહેરાઓને ટિકિટ આપવાની વાત કરી અને છાપેલા કાટલાઓને જ અમુક વિસ્તારોમાં ઉતારી દેતા હવે ભાજપને માટે આ વિસ્તારમાં આવા એકાદ ઉમેદવાર પડકારરૂપ સ્થિતિનું નિર્માણ કરી રહ્યા હોવાની નોબત ઊભી થઈ રહી છે। ગાંધીધામના પણ વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી શિક્ષિત સંગઠનના જાણકાર વિવિધ હોદ્દાઓ પર રહી અને લોકોના પ્રશ્નોને બુલંદ વાચા અપાવનાર લોકપ્રિય ઉમેદવાર સમીપભાઈ જોશી જેવાઓને મેદાનમાં ઉતાર્યા છે। સમીપભાઈ કચ્છુદેની સાથે વાતચીત કરતા આ તબક્કે કહ્યું હતું કે ગાંધીધામમાં ભાજપનું બુલડોઝર રાજ ચાલ્યું છે। પ્રજાજનો ત્રાહિમામ થઈ ગયા છે। લોકો બેઘર બની જવા પામ્યા છે। દબાણો દૂર કરવાના નામે વહાલા દ્વાલા કરાયા છે। પ્રજાએ બધું જ જોયું છે અને ત્રસ્ત થઈ ગઈ છે। વાત છે વોર્ડ નંબર 8ની તો કોંગ્રેસ દ્વારા સ્થાનિક જાતિ જ્ઞાતિના સમીકરણોને ધ્યાને રાખી લોકોની વચ્ચે રહેતા હોય તેવા જનસેવકોને જ મેદાનમાં ઉતાર્યા છે। જ્યારે સામે પક્ષે ઉમેદવારોમાં કોઈ પેરાસૂટ છે તો કોઈ હાર ખમી ચૂકેલા છે, જ્યારે કોઈ વળી અગાઉ ભ્રષ્ટાચાર કરી અને નગરપાલિકાની તિજોરી સાફ કરી ચૂકેલા છે। શ્રી જોશીએ આ તબક્કે સામેની પેનલના ઉમેદવાર પર રીતસરનો શાબ્દિક વાર કરતા કહ્યું હતું કે ગાંધીધામ નગરપાલિકામાં આવા તત્વોએ તો ભ્રષ્ટાચારના કીર્તિમાન સર્જ્યા છે। શહેર નહીં પણ પાલિકાની તિજોરી તેમના સમયમાં સાફ થઈ। વધુ ખુલીને બોલતા તેઓએ કહ્યું હતું કે શહેરમાં લોકોને પીવાનું પાણી આપવા માટેની 200 કરોડની અંદાજિત નલ સે જલ યોજના લાગુ થઈ હતી, પરંતુ આ ભ્રષ્ટાચારી શખ્સો તે વખતે કારોબારી ચેરમેન હતા અને તેમને સંબંધિત એજન્સી સાથે સેટિંગ કરી અને ગેરરીતિઓ આચરી હતી। પ્રજાને પીવાના પાણી અને નલ સે જલ યોજનાના નામે ચેડા જ કરી દીધા હતા। નલ સે જલ યોજનાને આવા શખ્સોએ નળ સે છળ બનાવી દીધી છે। શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું છે કે ગત ટર્મ દરમિયાન વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે અને તેનો આ એક મજબૂત દાખલો કારોબારી ચેરમેન અને તેના દ્વારા આચરાયેલા કૌભાંડોની હારમાળાઓ કહી શકાય તેમ છે। શહેરની સફાઈ, ગટરની ગંદકી સહિતના સફાઈના નામે કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો હતો। શહેરમાં સફાઈ અભિયાન પાછળ દર મહિને 60 લાખથી વધુ અને ડ્રેનેજ સહિત કુલ 1 કરોડથી વધુનો માસિક ખર્ચ કરવામાં આવતો હોવાનું દેખાડાયું છે। આટલો મોટો ખર્ચ કરવા છતાં શહેરની સફાઈની સ્થિતિ ઠેરની ઠેર છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહેર સાફ કરવાને બદલે કારોબારી ચેરમેન પદ સમયે આવા સત્તાધીશોએ નગરપાલિકાની તિજોરી સાફ કરવામાં જ રસ દાખવ્યો છે અને માત્ર પોતાના જ ગજવા ગરમ કરી રાખ્યા છે। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના ગાંધીધામમાં વિવાદના વમળમાં ફસાઈ છે। 200 કરોડથી વધુના બજેટવાળી આ યોજનામાં એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક સ્ટાફના મેળા પીપળાથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય। જે રીતે વોર્ડ નંબર 8ના ઉમેદવાર છે અને એમણે જે રીતે ગત નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર કર્યો છે એ અદ્ભુત કર્યો છે। શહેરમાં સફાઈ થાય કે ન થાય, સફાઈના નામેનું જે લગભગ દર માસિક સફાઈ જે છે એના પાછળ 60 લાખ રૂપિયા ખર્ચવામાં આવતા હતા, ડ્રેનેજના અલગ ખર્ચવામાં આવતા હતા, એમ દર મહિને લગભગ કરોડથી વધારે રૂપિયા સફાઈ પાછળ વાપરવામાં આવતા હતા। શહેરમાં સફાઈ થઈ કે ન થઈ આપ સૌ જાણો છો કે શહેરમાં સફાઈ ન થઈ। સફાઈ થઈ તો માત્ર ગાંધીધામ નગરપાલિકાની તિજોરીની સફાઈ થઈ। આ બાબત લોકોએ ધ્યાનમાં લેવા જેવી છે। એ જ રીતે જે રીતે નલ સે જલ યોજના હતી એની અંદર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે અને સ્થાનિક સ્ટાફ સાથે મેળાપીપળું કરીને બધાએ એક થઈને, એક સંપ થઈને જે રીતે નલ સે જલ યોજના, જે લોકોને પીવાના પાણી પૂરું પાડવાની જે યોજના હતી, 200 કરોડથી વધારે રૂપિયાની યોજના હતી અને આ 200 કરોડ રૂપિયાની યોજનાનું એ લોકોએ નલ સે જલને બદલે નલ સે ધન યોજના કરી અને જે રીતે પોતાના ઘર ભર્યા છે એ ખરેખર શહેર માટે દુઃખદ છે। મને કહેતા દુઃખ થાય છે કે ફરી પાછું ભારતીય જનતા પાર્ટીએ આવા જ લોકોને રિપીટ કર્યા છે, ત્યારે લોકો એમને ચોક્કસ જાકારો આપશે અને આપી રહ્યા છે। ઠેર ઠેરથી એમને ભગાડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે। પ્રાથમિક સુવિધાઓનો જ્યાં સુધી સવાલ છે, છેલ્લા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસને જે પ્રાથમિક સુવિધા જેને કહેવાય કે પાણી, ડ્રેનેજ,
રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ એ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. અને મોટામાં મોટો જો આ આખા જ્યાં સુધી વોર્ડ નંબર 8નો પ્રશ્ન છે ત્યાં સુધી જો મોટામાં મોટો કોઈ પ્રશ્ન છે તો એ ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એવા લોકોને ફરી પાછા ટિકિટો આપી છે કે જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા, જેઓ ભૂતકાળની અંદર કે ગત ટર્મની અંદર કારોબારીના ચેરમેન તરીકે પણ ખૂબ જ ભ્રષ્ટાચાર કરેલા છે, એવા લોકોને ફરી પાછા રિપીટ કર્યા છે. ત્યારે લોકોમાં ખૂબ જ રોષ છે. અને જ્યારે હું પ્રવાસ કરું છું મારા વોર્ડની અંદર, મારા સાથી 4 પેનલમાં મિત્રો છે, નિશાબેન, પરબતભાઈ, પૂજાબેન, એમની સાથે જ્યારે હું પ્રવાસ કરું છું, લોકોને મળું છું, ત્યારે લોકો એ ભ્રષ્ટાચારથી અને ખૂબ સારી રીતે વાકેફ છે અને લોકોમાં ખૂબ રોષ છે. અને મને બધી તરફથી આવકાર મળી રહ્યો છે, જે લોકોનો ઉમળકો મળી રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે અમે ખૂબ જ સારું પરિણામ લાવીશું. જેમ કે જલ સે નલ યોજના હતી, સરકારની સારામાં સારી લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનું, શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની જે આખી યોજના હતી, આ નલ સે જલને બદલે નલ સે છલ બની ગઈ. નલ સે ધન વર્ષા એમના માટે કરી છે. અને ભ્રષ્ટાચારનું મોટામાં મોટું જો કંઈ બન્યું હોય સ્ત્રોત તો આ નલ સે જલ યોજના છે. અને એનો ભરપૂર ફાયદો આ ભારતીય જનતા પાર્ટીના અને કહેવાતા આ બારાતુ જે ઉમેદવારો છે એમણે ઉઠાવ્યો છે. અને એ જ લોકોમાં રોષ છે